હા જે રચકરિયા છે ને દારૂના પીઠાવાલ આવા દાદો હતા ને ખબર હતી કે તમારો પેલો ભાઈ ગલ્લો કરતો હતો આપણો મણિ કાકાનો છોકરો અત્યારે સુરત છે પણ અમે જઈએ ને તો 4 વાગે તો પછી ચાલુ છે પણ એને બધું છોડી દીધું એટલે હવે બધા એજ્યુકેટેડ થયા એટલે કોઈ નોકરીમાં લાગ્યા કોઈ ત્યાં બદના કે તને ડેમ ચામ બધા વેપારીઓ મેં મોટા પાયે જોયેલા છે કે કહી દે ભાઈ દાદા આવતા જતા હોય ને બરો મળ્યા હોય આ તો હવે લાકડાનો પેલા ડેમ ચા હોય આવતા જતા હોય સંજયભાઈ ચલો હવે મારું કામકાજ ખરું ના વિજયના પાછું યાદ કરજો પેલું પેમેન્ટનું ને ખાઈ આવજો ડેમ ચાનું હા એ તો કરાવી દઉં હો એ તો બી હાલત કરે છે ને એ કરાવી દઉં હા નથી કશું વાંધો નહીં હેડો હો એ હા હા હા